શ્રાદ્ધ માટે ફ્રેન્ડ્સ કુકરની અંદર માત્ર એક સીટીમાં બનાવો રબડી જેવો ઘાટો મલાઈદાર ક્રીમી દૂધ પાક. ના તમારે કલાકો સુધી તેને ઉકાળવાનો છે કે નથી તેમાં કન્ડેન્સ મિલ્ક, માવો, મિલ્ક પાવડર કંઈ જ ઉમેરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. ખાલી એવી આ નાની એવી ટિપ્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ, એટલે ઘરે જ તમે ખૂબ જ સરસ ક્રીમી એવો ઘટ મલાઈદાર દૂધ પાક રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બધી નાની નાની ટિપ્સ તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ. વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે કુકરમાં દૂધ પાક બનાવવાનો છે ને તો સૌથી પહેલાં આપણે કુકર લઈ લેવાનું છે અને કુકરની અંદર આપણે 1 ચમચી ઘીથી સરસ કુકરને ગ્રીસ કરી દેવાનું છે. બ્રશ હોય તો આ રીતે બ્રશથી તમારે સરસ આખા કુકરમાં ઘી લગાવી દેવાનું. થોડું એવું જ ઘી લગાવવાનું છે, વધુ નહીં. હવે આ રીતે કુકરના ઢાંકણમાં પણ થોડું ઘી લગાવી દેવાનું છે જેથી દૂધ પાક બહાર ન ઉભરાઈને આવી જાય એટલા માટે. તો દૂધ પાક બનાવવા માટે આપણે અહીંયા 1 લીટર જેટલું દૂધ લીધું છે. દૂધ તમે જે પસંદ હોય ને ફ્રેન્ડ્સ તે લઈ શકો છો, પણ મલાઈવાળું દૂધ હોય એ જ લેવાનું છે. ગરમ કરીને મલાઈ ઉતારેલું દૂધ નથી વાપરવાનું. તો દૂધમાં એક ઉભરો આવે છે ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં આપણે અહીંયા જોશું કે આપણે તેમાં ચોખા ઉમેરવાના છે. તો ચોખાને આપણે થોડી વાર માટે પલાળીને રાખેલા હતા, 10 થી 15 મિનિટ માટે. તો અહીંયા 5 ચમચી રેગ્યુલર ચમચી આવે છે જે આપણે જમવામાં લઈએ તે ચમચી ભરીને 5 ચમચી આપણે ચોખા લીધા છે. તો ચોખાને આપણે પાણીમાં પલાળી દીધા હતા. તો ચોખામાંથી પાણી આપણે હટાવી દીધું છે. ચોખાને 2 થી 3 પાણીએ સરસ ધોઈને પલાળેલા હતા. તો 5 ચમચી ચોખા છે ને એમાંથી આપણે અહીંયા 1 ચમચી ચોખા અલગ કાઢી લેશું. આગળ આનો યુઝ કરશું ફ્રેન્ડ્સ, તો તે જોવા માટે વિડીયો પૂરેપૂરો જોજો. તો હવે વધેલા છે 4 ચમચી ચોખા. તેની અંદર 1 ચમચી ઘી ઉમેરીને સરસ આપણે ચોખાને ઘીથી કોટ કરી લેવાના છે. પછી દૂધમાં ઉમેરવાના છે જેથી એક એક દાણો છે તે દૂધની અંદર સરસ છૂટો છૂટો રહેશે. આ વાતનું ફ્રેન્ડ્સ તમારે ધ્યાન રાખવાનું છે. અને અડધી કલાક માટે તો તમારે ખાસ પલાળીને રાખી દેવાના. ઉતાવળ હોય ને તો ગરમ પાણીમાં પલાળીને રાખી દેવાના જેથી ચોખાનો દાણો સરસ ફૂલી જાય અને સરસ એવો કૂક થઈ જાય. એટલા માટે જાજો સમય પણ ન લાગે. તો દૂધમાં વચ્ચે વચ્ચે એકવાર આ રીતે ચલાવતા રહેશું જેથી દૂધ તળિયે ચીપકી ન જાય. ચીપકશે તો નહીં પણ વચ્ચે એકવાર ચલાવી દેવાનું. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દૂધની અંદર સરસ ઉભરો આવવા લાગેલો છે. ઠંડામાં ક્યારેય પણ ચોખા નહીં ઉમેરવાના ફ્રેન્ડ્સ. આ રીતે એક ઉભરો આવવા દેવાનો. જ્યાં સુધી દૂધ ઉકળે છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, જો સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને શ્રાદ્ધ માટે તમે બીજી કઈ રેસીપી જોવા માંગો છો તે પણ ફ્રેન્ડ્સ કમેન્ટ જરૂરથી કરજો. તો આ રીતે દૂધમાં એક ઉભરો આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે જે ઉપર મલાઈ વળેલી છે ને તેને આપણે દૂધમાં સરસ આ રીતે મિક્સ કરી દેવાની છે. સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ. 1 સીટીની અંદર જ દૂધ પાક રેડી થઈ જવાનો છે. તો દૂધ અહીંયા સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે દૂધ ઉકળે ને પછી જ આપણે તેની અંદર ચોખા ઉમેરવાના છે. તો હવે આપણે જે 3-4 ચમચી જેટલા ચોખા હતા તે ઉમેરી દઈશું. ચોખા પલાળેલા હોવાથી તે એક જ સીટીમાં સરસ સોફ્ટ થઈ જશે. તો આ રીતે ઉકળતા દૂધની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલા જે ચોખા હતા તે બધા ઉમેરી દીધા છે. ને એકવાર આ રીતે સરસ મિક્સ કરી દઈશું જેથી દૂધની અંદર છે દાણો ચોખાનો સરસ મિક્સ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું છે, આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. અને અહીંયા ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ કરી દેવાની, સાવ મીડિયમ. અને આપણે અહીંયા કુકરના ઢાંકણ ઉપર પણ ઘી લગાવવાનું ભૂલવાનું નથી, નહીંતર દૂધ ઉભરાઈને બહાર આવશે. આ ટિપ્સ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાની છે. અને દૂધ પાક આપણે થતું હોય ત્યારે ત્યાં જ રહેવાનું રસોડામાં. ધ્યાન રાખવાનું કે સીટી વધુ ન થઈ જાય. ફક્ત એક હળવી એવી સીટી કરવાની છે. તો અહીંયા આપણે 20 થી 25 મિનિટ માટે થોડા એવા ડ્રાયફ્રૂટને પલાળી લીધા હતા. તો હવે ડ્રાયફ્રૂટનું પાણી હટાવીને ડ્રાયફ્રૂટની બધી ફોતરી છે તે આપણે અલગ કરી દેવાની છે. આ રીતે ઉપરથી પિસ્તામાંથી અને બદામમાંથી ફોતરી અલગ કરી દેવાની છે. અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો, પણ આ ટિપ્સ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો. ડ્રાયફ્રૂટ જો આ રીતે ઉમેરશો ને તો તમારો દૂધ પાક છે તે સરસ ક્રીમી અને ઘટ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે બધી ફોતરી અલગ કરી દઈશું. જે ઘરમાં મોટા વડીલો હોય જેને દાંત નથી તેને આ દૂધ પાક ફ્રેન્ડ્સ જરૂરથી પસંદ આવવાનો છે, કારણ કે આની અંદર આપણે ડ્રાયફ્રૂટને સરસ એવા ક્રશ કરીને ઉમેરવાના છે. તો હવે આપણા બધા ડ્રાયફ્રૂટ છીલાઈ ગયા છે. તો હવે શું કરવાનું છે, મિક્સર જાર લઈ લેવાનું છે. મિક્સર જારની અંદર આપણે આ બધા ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના છે. અને ડ્રાયફ્રૂટ સરસ પીસાઈ જાય તેના માટે આપણે ફક્ત 1 ચમચા જેટલું દૂધ ઉમેરવાનું, વધુ નહીં. થોડું એવું ખાલી પીસવા માટે જરૂરિયાત લાગે એટલું જ દૂધ ઉમેરવાનું છે, વધુ દૂધ નથી ઉમેરવાનું. જો વધુ દૂધ ઉમેરી દેશો ને તો પરફેક્ટ એવી પેસ્ટ નહીં બને, એટલે તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે જે 1 ચમચી આપણે પલાળેલા ચોખા બચાવેલા હતા ને તે સાથે ઉમેરીને આનો સરસ એકદમ ફાઇન પ્યોરી રેડી કરી લેવાની છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી ક્રીમી એવી પેસ્ટ બનીને રેડી છે.
જ્યાં સુધીમાં કુકરમાં એક સીટી થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ પેસ્ટ પણ રેડી કરી લીધી. હવે ફ્રેન્ડ્સ તમારે કલાકો સુધી દૂધ ઉકાળવાની પણ ઝંઝટ નથી. કલાકો સુધી તમે દૂધ ઉકાળીને જે દૂધપાક બનાવો છો ને ફ્રેન્ડ્સ, તેના કરતાં પણ ખૂબ જ સરસ આની અંદર ટેસ્ટ આવવાનો છે આ રીતથી દૂધપાક બનાવશો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આપણે ઘી લગાવેલું હતું એટલે દૂધ બધું ઉભરાઈને બહાર પણ નથી આવેલું. અહીંયા ઢાંકણથી ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવી જશે કે દૂધ ઉભરાયું નથી. અને સરસ એવું એક સીટીમાં મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત એક સીટી આપણે લગાવેલી છે. એક સીટી પછી કુકરને ઠંડુ થવા દીધું છે. કુકર ઠંડુ થઈ જાય પછી આપણે તેને ખોલીને ચેક કરીશું. તમે જોઈ શકો છો ચોખાનો દાણો સરસ મેશ થાય છે. પરફેક્ટ એવો ચોખાનો દાણો કૂક થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ ઓન કરી દેશું અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે. તો 1 લીટર આપણે દૂધ છે ને તેની સામે આપણે 4 ચમચી જેટલું ખાંડ ઉમેરેલી છે. એટલે વધુ મીઠો દૂધપાક ન થાય, મધુરો એવો આપણો દૂધપાક રેડી થશે. પણ તમે ખાંડ પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો. હવે ખાંડ આપણે ઉમેરેલી છે ને દૂધપાક થોડો પાતળો થશે એટલે આપણે તેને 2 થી 3 મિનિટ માટે આ રીતે ઉકાળવાનું છે. હવે જે આપણે કેસર પલાળેલું હતું તે પણ ફ્રેન્ડ્સ સાથે ઉમેરી દેવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ આપણે સાથે જે પેસ્ટ રેડી કરેલી હતી તે પણ ઉમેરી દઈશું સાથે જ. તમે અહીંયા જોઈ શકો છો. જો ફ્રેન્ડ્સ તમારી પાસે કેસર ન હોય ને તો કેસર જેવો કલર લઈ આવવા માટે તમારે ચપટી એવી હળદરને પાણીમાં ઘોળીને દૂધપાકની અંદર ઉમેરી દેવાનું. વધુ નહીં, ફક્ત 1 ચપટી જેટલી જ. એટલે સરસ એવો તમારો પીળાશ પડતો દૂધપાક થશે. કેસર જેવો જ કલર આવશે ફ્રેન્ડ્સ. પણ રજવાડી દૂધપાક છે ને એટલે આપણે તેની અંદર બધી સામગ્રી જે આવતી હોય ને તે બધી ઉમેરવાની છે. તેને લીધે આપણો દૂધપાક ખૂબ જ સરસ ફ્લેવરફુલ બને. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે પેસ્ટ ઉમેરેલી ને પછી ફક્ત 2 મિનિટ માટે થવા દીધો છે દૂધપાકને. તો 2 મિનિટની અંદર પેસ્ટ ઉમેરતાની સાથે જ તમે જોઈ શકો છો દૂધપાક સરસ એવો ક્રીમી થવા લાગેલો છે. અને ચમચા પાછળ આ રીતે એક લાઈન આપણે ડ્રો કરીએ તો સરસ એવી લાઈન આવે છે. એટલે સમજવાનું કે આપણો દૂધપાક સરસ એવો પરફેક્ટ બનેલો છે. તો હવે તેની અંદર આપણે જાયફળ અને એલચી પાવડર ઉમેરી દઈશું. જાયફળ ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો. દૂધપાક જાયફળ વગર તો અધૂરો જ છે. અને દૂધપાકની જાન એવી ચારોળી આપણે ઉમેરી દેવાની છે. ચારોળી પસંદ હોય એટલી તમે વધુ ઓછી ઉમેરી શકો છો. હવે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દેવાની છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારનું આની અંદર આપણે મિલ્ક પાવડર નથી ઉમેર્યો, કન્ડેન્સ મિલ્ક નથી ઉમેરેલું કે નથી માવો ઉમેરેલો, તો પણ આપણો ફ્લેવરફુલ રબડી જેવો દૂધપાક ઘટ ક્રીમી એવો બનીને રેડી થયો છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. તો હજી પણ આને વધુ ક્રીમી બનાવવા માટે આપણે અહીંયા ઘરની 2 ચમચી દૂધની મલાઈ લીધી છે. મલાઈ ફ્રેન્ડ્સ ફ્રેશ હોય ને એવી જ લેવાની. 2-3 દિવસની વાસી મલાઈ હોય એવી નહીં, તાજી મલાઈનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે સરસ દૂધપાકમાં મલાઈને મિક્સ કરી દેવાનો છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, જો તમે આ દૂધપાક બીજે દિવસે સર્વ કરવાના હોય ને આગલે દિવસે બનાવી લો ને તો આ દૂધપાકનો ટેસ્ટ પણ ખૂબ વધી જાય છે. એટલે તમે આગલે દિવસે બનાવીને પણ ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો. જો મહેમાનો આવવાના હોય ને તો તમે આ રીતથી દૂધપાક જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઓછા સમયની અંદર આ દૂધપાક બનીને રેડી થઈ જાય છે. વળી ક્રીમી, ઘટ અને ખૂબ જ સરસ રબડી જેવો આ દૂધપાક બને છે ફ્રેન્ડ્સ. એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો. હવે તમારે કલાકો સુધી દૂધ ઉકાળવાની પણ ઝંઝટથી છુટકારો મળી જવાનો છે. તો દૂધપાક રેડી છે. તો હવે આપણે તેને ઠંડો થવા માટે રાખી દઈશું. ગેસથી નીચે ઉતારી લેશું. હવે તેની અંદર આપણે પિસ્તાની ફ્લેક્સ અને બદામની ફ્લેક્સ ઉમેરી દઈશું. પસંદ હોય તો ઉમેરવા ઉપરથી ડ્રાયફ્રૂટ, અથવા જો વડીલો ખાવાના હોય ને તો ડ્રાયફ્રૂટને તમારે આ રીતે પીસીને ઉમેરલા તે જ રીતે તમારે ઉમેરવાના છે. પણ ઉપરથી આ રીતે કતરણ ઉમેરવાથી દૂધપાકનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. આ દૂધપાક તમે ગરમ પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ અને ઠંડો કરીને પણ સર્વ કરી શકો છો. પસંદ તમારી છે. તો હવે તમારે ફ્રેન્ડ્સ જ્યારે પણ ઉતાવળ હોય ને તો શ્રાદ્ધ માટે આ રીતે ફ્રેન્ડ્સ ક્રીમી મલાઈ ઘટ એવો દૂધપાક તમે ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનાવીને રેડી કરી શકો છો. હજુ પણ ઠંડો થયા પછી આ દૂધપાક ઘટ થશે. તો હવે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટમાંથી છુટકારો મળી જવાનો છે ફ્રેન્ડ્સ. કુકરની અંદર તમે 1 સીટીમાં જ આ દૂધપાક રેડી કરી શકો છો.